કચ્છમાં પ્રથમ વખત પ્રવાસે આવી રહેલા હજરત સૈયદ અબ્દુલ કાદિર જીલાની ગૌસુલ આઝમના 18મી પેઢીના સીધા વંશજ શેખ સૈયદ હાશિમુદ્દીન અલ ગિલાનીને આવકારવા સમગ્ર કચ્છ જિલ્લા સુન્ની મુસ્લિમ સમાજમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ત્યારે આવતીકાલે ભુજમાં હિના પાર્ક 2 ખાતે આદમ પઢિયારના નિવાસસ્થાને અખિલ કચ્છ મુસ્લિમ હિતરક્ષક સમિતિ અને અન્ય સંસ્થાઓ દ્વારા વિશેષ સન્માન કરવામાં આવશે। ભુજમાં આયોજિત પત્રકાર પરિષદમાં વિગત આપતા હાજી આદમ પઢિયારે જણાવ્યું હતું કે વર્ષ 2016થી કચ્છ સમાજના ખાસ આગ્રહને માન આપી તેઓ કચ્છ પધારી રહ્યા છે। શેખ સૈયદ હાશિમુદ્દીન અલ ગિલાની અને સૈયદ મજહર અબ્બાસ બાવા કાદરીનું સન્માન કરાશે। નાત શરીફ, દુઆએ ખેર અને દાવેત આમ સહિતના કાર્યક્રમો યોજાશે। મૌલાના અલીફન કશવંદીએ પૂરક વિગતો આપી હતી। આ પત્રકાર પરિષદમાં સૈયદ રફીક શાહ બાપુ, અબ્દુલ રહેમાન, હનીફ પડિયાર, હાજી સુલતાન સોઢા, જુસફ બાફણ, હાજી પડિયાર, રમજાન સુમરા, રજાક લંગા, ઇરફાન હાલીપોત્રા, ઇશાક જત સહિતના હાજર રહ્યા હતા। દેશવાસીઓને ખાસ કરીને કચ્છ અને ગુજરાતના તમામ ભાઈઓને જણાવતા આનંદ ખુશી થાય છે કે ઇસ્લામ ધર્મની અંદર સુન્ની મુસ્લિમોમાં એક મહાન હસ્તી જે હઝરત ગૌસે આઝમ શેખ અબ્દુલ કાદર જીલાની રદિયલ્લાહુ તાલા અન્હુના નામથી ઓળખાય છે, જે ઈરાકના બગદાદ શરીફમાં આરામ ફરમાવી રહ્યા છે। એ ગૌસ પાક સુન્ની મુસ્લિમો માટે કયામત સુધી એક औलिया अल्लाहમાં આદર સ્થાન ધરાવતી હસ્તી છે। ખાસ કરીને કચ્છના સુન્ની મુસ્લિમો માટે આજે બહુ જ ગૌરવ અને ખુશીનો દિવસ એટલે છે કે લગભગ 2016થી આ હસ્તી જે ગૌસ પાકની औलादમાં છે અને 18મી પેઢીમાંથી આપ આવે છે, જેમનું પૂરું નામ મુબારક છે હુઝુર કિબલા પીરે તરીકત સૈયદી વ મુર્શિદી વ મૌलाई हजरत शेख सैयद हाशिमुद्दीन अल गीलानी दामद बरकातमुल आलिया। खास કરીને અમદાવાદ સ્થિત કિબલા પીર સૈયદ મઝહર અબ્બાસ જેઓ હઝરત હાશમી અલ ગીલાની સાહેબના ઉત્તરાધિકારી એટલે કે ખલીફા છે, તેમજ અમારા કચ્છના જનાબ આદમભાઈ પઢિયાર જેઓ તેમના શિષ્ય એટલે કે મુરીદ છે। કચ્છના સુન્ની મુસ્લિમોમાં બહુ જ ઉત્સવ છે અને તેઓ શાંતિ અને સલામતીનો પેગામ આખી દુનિયામાં આપી રહ્યા છે। જેમ મૌલાના અલીફ સાહેબે વિવરણ કર્યું કે અમારા પીરે તરીકત પીર સૈયદ હાશમી ગિલાની જે એમનો 3 દિવસનો પ્રોગ્રામ કચ્છમાં છે, એ અંતર્ગત ઘણા બધા પ્રોગ્રામો અહીંયા કર્યા છે। માંડવી પણ જવાના છે, ગાંધીધામ પણ જવાના છે, પણ અમારા જેને કહેવાય ને કે કચ્છમાં એમના એક જ શિષ્ય, એક જ મુરીદ છે આખા કચ્છમાં। સીધી લીટીમાં જેને કહીએ માનનારા અમે બધા છીએ, પણ સીધી લીટીમાં આદમભાઈ પઢિયાર જ એમના મુરીદ અને શિષ્ય છે। એમના ઘરે જ્યારે એમનું આગમન થઈ રહ્યું છે ત્યારે આદમભાઈ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિના એક અંગ છે, એક સભ્ય છે, એક જવાબદાર વ્યક્તિ છે। એ અંતર્ગત પ્રોગ્રામ પોતાનું રાખેલું છે, પણ નામ એને સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિનું આપ્યું છે। એ બદલ સુન્ની હિતરક્ષક સમિતિ એમનો પણ આભાર માને છે અને સાથે સર્વેને આહવાન કરે છે કે આ જે ઘડી છે, આ જે સમય છે, એ કોઈ પણ સુન્ની મુસ્લિમ સભ્ય કે કોઈ સુન્ની મુસ્લિમ કચ્છમાં રહેતો હોય એ ફૈઝથી ક્યાં પણ બાકાત ન રહે, તેના માટે આજે અમે આ સમગ્ર કચ્છને, સમગ્ર સુન્ની મુસ્લિમ જમાત અને સુન્ની મુસ્લિમ લોકોને અમે આહવાન કરીએ છીએ કે એનું ફૈઝ લેવા જરૂર પધારશે। તમામ કચ્છની જનતામાં પણ ખુશીની એક લહેર છે કે સૌ પ્રથમ વખત આજે કચ્છની ધરતી ઉપર પધારી રહ્યા છે, તો તમામ મુસ્લિમ સમાજ, તમામ હિન્દુ મુસ્લિમ સમાજનું હું આભાર માનું છું। મારા ઘરે તારીખ 12/11 સાંજે 7 વાગે અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિ અને વિવિધ સંસ્થાઓ દ્વારા સન્માન સમારંભનો પ્રોગ્રામ રાખવામાં આવેલ। આ બહુ મોટી હસ્તી છે અને અમારા સુન્નત વલ જમાતના કે ઓલ ઓવર દુનિયામાં જે પીર છે, જેમના
બધા પીરોના ખંભા ઉપર કદમો હોય એવા પીર એમની ઓલાદ જ્યારે પધાર રહી હોય તો એનાથી વિશેષ કોઈ દિવસ ન હોય.